હેલો ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે મસ્ત ક્રિસ્પી અને એકદમ ફ્લેવરફુલ તેવી બોમ્બે ચાઇનીઝ ભેળ. આ ભેળ માટે જો તમે થોડી પૂર્વ તૈયારી કરેલી હોય ને તો માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને સ્વાદ તો એવો તૈયાર થશે ને કે નાનાથી લઈ મોટા બધાને જ ખાવાની મજા પડી જશે. તો આ ભેળ બનાવવા સૌથી પહેલાં એક મોટું વાસણ લેવાનું, તેમાં 3 થી 4 મોટા ગ્લાસ જેટલું પાણી મૂકીશું. નૂડલ્સ અત્યારે બાફવાની છે. નૂડલ્સ બાફવા હંમેશા પોળું વાસણ લેવું અને પાણી થોડું વધારે મૂકવાનું. પાણી ઉકળવાનું ચાલુ થાય ને એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેમાં નૂડલ્સ બાફીશું. તો અત્યારે મેં હક્કા નૂડલ્સ જે આવે તેના નૂડલ્સ લીધા છે. આ નૂડલ્સ અત્યારે પાતળા છે, જો તમને જાડા મળે ને તો જાડા લેવાના. અત્યારે મેં મેંદાના નૂડલ્સ લીધા છે. જો તમને ઘઉંના કે મલ્ટીગ્રેન મળે ને તો એ પણ વાપરી શકાય છે. જેમ જેમ નૂડલ્સ ગરમ થશે તેમ સરસ છૂટા પડતા જશે અને 7 થી 8 મિનિટ નૂડલ્સને બાફી પછી આ રીતે ચેક કરીએ તો સરળતાથી ટુકડા થાય એટલા બાફવાના છે. એ પછી બાફેલા નૂડલ્સને તરત જ એક ચાળણીમાં કાઢી લઈશું અને ઉપરથી ઠંડુ પાણી રેડી દઈશું, જેથી નૂડલ્સની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને તે વધારે કૂક ના થાય. એ પછી તેને આ રીતે કોઈ થાળીમાં પોળા કરી દેવાના, જેથી એકદમ ઝડપથી ઠંડા પણ થઈ જશે અને છૂટા છૂટા રહેશે. સાથે અહીં મેં 5 ચમચી જેટલું તેલ લીધું છે, જેનાથી નૂડલ્સ એકબીજાને ચોંટે નહીં. તો થોડું તેલ આ રીતે મિક્સ કરી નૂડલ્સને થાળીમાં પોળા કરીને પંખા નીચે 1 કલાક માટે રાખવાના છે. તો પંખા નીચે 1 કલાક જેવું સૂકવ્યા પછી નૂડલ્સ જોઈએ ને તો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને એકદમ કોરા પણ પડી ગયા છે અને તેલ નાખ્યું હોવાથી સરસ છૂટા રહ્યા છે. અને તમે હાથમાં લઈને જુઓ ને તો બિલકુલ પણ તેમાં હવે પાણીનો ભાગ નથી રહ્યો. આવું કરવાથી નૂડલ્સમાં કોર્નફ્લોર નાખ્યા વગર જ તમે નૂડલ્સ તળી શકો છો. જો તમને આ 1 કલાકની પ્રોસેસ ના કરવી હોય ને તો નૂડલ્સ ઠંડા કરીને પછી તેમાં કોર્નફ્લોર છાંટીને એ રીતે પણ તરત તળી શકાય છે. અત્યારે હવે આપણે નૂડલ્સ તળી લઈશું. તો તેલ એકદમ સરસ આકરું ગરમ કરવાનું. એ પછી આ રીતે છૂટા છૂટા નૂડલ્સ નાખતા જવાના. નૂડલ્સ બાફેલા હોય ને એટલે તળાતા થોડી વાર લાગે, તો આ રીતે ફેરવતા જઈ આવા એકદમ સરસ ક્રિસ્પી થઈને તેવા નૂડલ્સ તળીને તૈયાર કરીશું. આવી જ રીતે બધા તળી લઈશું અને આ તળેલા નૂડલ્સ તમે ડબ્બામાં ભરીને 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. અને જ્યારે પણ આ બોમ્બે ચાઇનીઝ ભેળ ખાવાનું મન થાય ને એટલે માત્ર 5 મિનિટમાં ભેળ તૈયાર થઈ શકે છે. તો હવે અહીં ભેળ બનાવવા થોડા શાકભાજી લીધા છે, તેનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં અહીં કોબીજને લાંબી અને પાતળી સમારી લેવાની છે. અહીં શાકભાજીમાં તમને જે પસંદ હોય ને એ લઈ શકાય, ના ભાવે એ તમે ના નાખો તો પણ ચાલે. તો અત્યારે મેં કોબીજ, કેપ્સિકમ, કાંદો, ગાજર અને બીટરૂટ લીધા છે. કેપ્સિકમને પણ લાંબા સમારીશું અને કાંદાને પણ લાંબી પાતળી ચીરમાં સમારીશું. અત્યારે લીલો કાંદો જો તમારી પાસે હોય ને તો એ જ લેવાનો. મારી પાસે નથી એટલે મેં સૂકો કાંદો લીધો છે. સાથે તીખું ભાવે એ પ્રમાણે લીલા મરચાં લઈશું. અને અહીં મેં ગાજર અને બીટને છીણવા મોટી જે છીણી આવે ને તેનો ઉપયોગ કર્યો છે. આ રીતે લાંબુ છીણ પડે એ રીતે ગાજર અને બીટ છીણી લેવાના. જો તમારે છીણવા ના હોય તો એને લાંબા પાતળા સમારી પણ શકાય છે. તો અહીં બધી વસ્તુનું કટિંગ થઈ ગયું છે. હવે ભેળ અસેમ્બલ કરી લઈશું. તો તેના માટે એક પોળું વાસણ લઈ તેમાં કોબીજ લઈશું. કોબીજનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. સાથે કેપ્સિકમ લેવાના છે. સાથે કાંદા લઈશું. કાંદાને હાથમાં થોડા આ રીતે મસળીને નાખવાના, જેથી તેની બધી સ્લાઇસ છૂટી પડી જાય. આ ભેળ બનાવતી વખતે તમને ભાવે એ પ્રમાણે શાકભાજી તમે એડ કરી શકો છો. સાથે તીખાશ જેવી ભાવે એ રીતે લીલા મરચાં, થોડું ગાજર અને એકદમ થોડું બીટરૂટ લઈશું. હવે શાકભાજીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. નૂડલ્સમાં પણ મીઠું છે અને આગળ જે સોસ નાખીએ એમાં પણ મીઠું છે, એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું.
સાથે થોડા લીલા ધાણા નાખી પેલા શાકભાજીને મીઠા સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. એ પછી તેમાં 5 ચમચી જેટલો સોયા સોસ નાખીશું. તો સોયા સોસનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે. સાથે તેમાં 2 ચમચી શેઝવાન સોસ નાખીશું. તમને તીખાશ જેવી ગમે એ પ્રમાણે શેઝવાન સોસનું પ્રમાણ વધારે ઓછું કરી શકાય છે. સાથે 2 ચમચી ટોમેટો કેચઅપ લઈશું અને સાથે જ એક નાની ચમચી વિનેગર લીધું છે. અત્યારે મેં એપલ સાઇડર વિનેગર લીધું છે. એ મારી પાસે હતું એટલે એ નાખ્યું છે. જો તમારી પાસે વિનેગર ના હોય અને તમારે ના યુઝ કરવું હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. હવે પહેલાં બધા સોસને શાકભાજી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો જો તમે બધું જ કટિંગ કરીને રાખો ને તો જ્યારે જમવાનો ટાઈમ થાય ને ત્યારે ફટાફટ ભેળ અસેમ્બલ કરીને સર્વ કરી શકાય છે. હવે તેમાં તળેલા નૂડલ્સ નાખીશું. તો નૂડલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને એ પછી બધી વસ્તુને ફટાફટ મિક્સ કરીને એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવી બોમ્બે ચાઇનીઝ ભેળને સર્વ કરી દઈશું. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જેટલી ઝડપથી બને છે ને એટલી જ ઝડપથી ખવાઈ પણ જશે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. તો આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.